પાકિસ્તાનનો વાર અને ભારતનો મહાપ્રહાર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। આખી જે સ્થિતિ સર્જાઈ ત્યારબાદ હવે વડાપ્રધાન મોદીએ ગુજરાતની સ્થિતિની પણ સમીક્ષા કરી છે। આ મોટા સમાચાર આવ્યા। પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી અને સરકાર દ્વારા હાથ ધરાયેલા આયોજનની આખી વિગતો પણ મેળવી છે। પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓની સુરક્ષાની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસેથી વિગતો મેળવી છે। ખાસ કરીને આખો વિસ્તાર જ્યાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર અને ત્યાંના નાગરિકોની સલામતી અંગે પણ આખી વિગતો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવી છે। મહત્વની વાત છે કે ગઈકાલે જે પ્રકારે આખો જે ઉત્તર પશ્ચિમનો જે ભાગ હતો અને ત્યાં જે પ્રકારે ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા તેમાં કચ્છના ભુજમાં પણ ડ્રોન પડ્યા હતા। જો કે તે ડ્રોનને નિષ્ફળ બનાવવામાં પૂરેપૂરી સફળતા મળી હતી, પરંતુ આ વિસ્તાર હવે સેન્સિટિવ થઈ જાય છે કારણ કે કરાચીની સીધી જ બોર્ડર છે તે ગુજરાતની અડતી આવતી હોય અને તેને લઈને જ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની સુરક્ષાને લઈને આખી સ્થિતિનો તાગ મેળવ્યો છે। જે પ્રમાણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેમણે વાતચીત કરી અને નાગરિકોની સુરક્ષાને પૂરેપૂરું પ્રાધાન્ય આપવાની પણ વાત અને તેમણે સવાલો પણ કર્યા છે અને હવે તેને લઈને વધુ ચર્ચા થઈ રહી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, વડાપ્રધાન મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને ફોન પર ગુજરાતની સુરક્ષાને લઈને સમીક્ષા કરી છે, વધુ વિગતો? जी बिल्कुल, वडाप्रधान द्वारा देशना तमाम जे राज्यना मुख्यमंत्री है तेनी साथे वातचीत है ते चाली रही है, केम के आखो जे समय है एक वॉर झोन तरीके जोवा मળી રહ્યો છે કે જ્યાં પાકિસ્તાન હંમેશા છુપાઈને હુમલા કરી રહ્યો છે। ગુજરાતની અંદરની વર્તમાન સ્થિતિ કેવી છે તેની જે સમીક્ષા છે તે કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટેલિફોનિક વાતચીત છે તે મુખ્યપ્રધાન સાથે કરવામાં આવી છે કે જેમાં સરહદ પર જે સર્જાયેલી પરિસ્થિતિ છે તેમાં ગુજરાત રાજ્યની જે સરહદો છે તેની અંદર કેટલી સજ્જતા છે તેની સાથે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા જે પણ આગોતરા આયોજનો છે તે શું છે તે અંગેની પણ જાણકારી મેળવી છે। તેની સાથે શું કરવું, વધુ શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન છે તે પણ વડાપ્રધાને આપ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે પાકિસ્તાન સાથે જે ગુજરાતના સરહદના જે જિલ્લાઓ છે, ખાસ કરીને કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, જામનગર છે, આ જિલ્લાઓ જોડાયેલા છે, સરહદી જિલ્લાઓ છે અને ખૂબ સંવેદનશીલ જિલ્લાઓ છે। ત્યાં નાગરિકોની સુરક્ષા અને સલામતીને લઈને રાજ્ય સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે તેની વિગતો છે તે આજે ટેલિફોનિક ચર્ચાના માધ્યમથી વડાપ્રધાનને આપવામાં આવી હતી। આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો જે રાજ્યના સરહદી જિલ્લાઓ છે તેની સુરક્ષાને લઈને ત્યાં હાલ શું પરિસ્થિતિ છે, કેટલા હુમલા થયા હોય કે અન્ય કોઈ શંકાસ્પદ ગતિવિધિ ત્યાં જોવા મળી હોય, આ સિવાય ત્યાંના નાગરિકોની સુરક્ષાને પણ પૂરેપૂરું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને આ તમામ બાબતોની સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને આખી જે સ્થિતિ છે તેનો તાગ મેળવ્યો છે। મહત્વની વાત છે ગઈકાલ રાતથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને આખી જે સ્થિતિ હતી તેનો ત્યાગ ત્યાંથી મેળવતા હતા અને આજે પણ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં પણ જે પ્રમાણે બેઠક થઈ આપ જોઈ શકો છો। પીએમએ સમીક્ષા કરી છે અને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરવામાં આવી। તેમણે જણાવ્યું છે પીએમ મોદીએ આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું તેમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સોશિયલ મીડિયા એક્સ પર આ પોસ્ટ છે। પીએમએ ખાસ કરીને પાકિસ્તાની સરહદ સાથે જોડાયેલા જિલ્લામાં લેવાયેલા પગલાંની માહિતી મેળવી છે। આખરે શું શું પગલાં ત્યાં લેવામાં આવ્યા તેને લઈને પણ વાત કરી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર આ તમામ એવા જિલ્લાઓ જેમાં નાગરિકોની સુરક્ષાની સલામતીના લેવાયેલા પગલાઓની પણ તમામ વિગતો પીએમ મોદીએ મેળવી છે। પીએમ મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સરહદ પર લેવાયેલા પગલાં હોય તેની સ્થિતિ છે તેની પણ ચર્ચા કરી છે। ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજનની પણ આખી વિગત છે તેમ તે પીએમએ સીએમ પાસેથી મેળવી છે અને પીએમએ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હોય। આ આખી જે પોસ્ટ છે આ પોસ્ટમાં બંને વચ્ચે શું વાતચીત થઈ છે અને કઈ માહિતી માંગવામાં આવી તેને લઈને મુખ્યપ્રધાને સોશિયલ મીડિયા એક્સ પર આ પોસ્ટ કરી છે અને આ પોસ્ટ પાછળનો એક જ ઉદ્દેશ ખૂબ જ અગત્યનો, કારણ કે જ્યારે આખા ભારતમાં આ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિ હોય ત્યારે જે વડાપ્રધાન છે તે ગુજરાતને ભૂલ્યા નથી અને આજે પણ ગુજરાતને એટલું જ પ્રાધાન્ય આપવામાં આવે છે તે સ્પષ્ટ સંદેશ કહી શકાય।